બીજું અને આ ત્રીજું. 3 પાના પાચનના છે. બરાબર. પહેલા પાનામાં એ બતાવ્યું છે કે માણસની મૃત્યુ અત્યારે 2 મોટા મોટા રોગ બધાને સતાવે છે, હાર્ટ એટેક અને કેન્સર. રેડી? તો આ બેયના મૃત્યુ પાચનના હિસાબે છે, બીજું કોઈ વસ્તુ નથી. પાચનને આ જે હું તમને કહું છું ને, બેયની પ્રોસેસ 20-25 વર્ષથી ચાલુ થઈ ગઈ હોય પ્રોસેસ, પણ આપણને આનું જ્ઞાન જ નથી શરીરનું, કે શરીરમાં આવું કંઈ ભણાવવામાં પણ આવતું નથી. જેની આપણા આખી જિંદગીમાં વધારેમાં વધારે જરૂર હોય, આખી જિંદગીમાં છોકરા કરતાં વધારે મહત્વ, બાયડી છોકરા તો પછીની વાત છે, એની કરતાં વધારે મહત્વ હોય એવું આપણું શરીર છે પોતાનું. તો એનું પણ આપણે પાઠમાં ક્યાંય ભણાવવામાં આવતું નથી. ને જરૂર વધારે આની જ છે ને, કે છોકરાની બાયુની, શરીરની. શરીર છે તો બધું છે, નકર કશું જ નથી. રેડી? તો એ પણ આપણે ક્યાંય અંધારામાં જ રાખ્યા પહેલેથી આપણને. એટલે પાચન તંત્રનું પહેલું પાનું છે કેન્સર અને હાર્ટ એટેક. શેમાંથી ઉદ્ભવ થાય છે એનું છે. બીજું પાનું છે હું બોલું છું એ સત્ય છે કે નહીં, મારે નક્કી નથી કરવાનું, તમારે નક્કી કરવાનું. પાચન થાય છે કે નહીં, અપચોના લક્ષણ અને પાચનના લક્ષણ, પ્રૂફ સહિત વાત છે. અને ત્રીજું જે પાનું છે ને ભાઈ, એ એવું બતાવ્યું છે આનું ધ્યાન રાખો, મારું જરૂર નથી. આ તો તમે અત્યાર સુધી નથી ધ્યાન રાખ્યું એટલે મારી પાસે આવ્યા છો, પણ હું પાછું ગાડું તમારું પાટે ચડાવી દઉં છું, રોડ ઉપર ગાડી ચડાવી દઉં છું, પણ રોડ એથી પાછી ન ઉતરે એના માટેની વ્યવસ્થા હું અહીંથી કરી દઉં, પણ તમારે ધ્યાન રાખવાનું. ઉતરી જાય તો હું બેઠો, પણ કેટલો સમય, પાછા હતા અહીંયા જ આવ્યા ને તમે, તો તમે ધ્યાન રાખજો. બરાબર? હાલો વાંચું છું આગળ. જીવવું મહત્વનું નથી, પણ કેવું જીવન જીવવું એ મહત્વનું. એમ જમવું પણ મહત્વનું નથી, પાચન કરવું બહુ મહત્વનું છે. બાકી જીવે છે તો કાગડા કૂતરા બધા જીવે છે ને, તો આપણે આજનો માણસ માણસાઈ જ ભૂલી ગયો છે. હાવ માણસાઈ ભૂલી ગયો, કોઈની માથે દયા નથી. દયા નથી એટલે તમને કાપી નાખવાનું મન થાય છે, તમને સારું કરવાનું મન ન થાય, પછી તમે આવ્યા જ કરો એવી અમને લાલસા થાય. બસ આ જ માણસાઈ આપણામાં. આ એક પૈસા કમાવાની દોડમાં આપણે આ બધું ભૂલી ગયા છીએ. બરાબર? પછી અત્યારના બધાને છોકરાઓ નથી હાસોતા ને એનું કારણ આ જ છે, હરામની કમાઈ એના પેટમાં નાખી છે. હરામનું કમાણું લીધું તો હરામનું એના પેટમાં ગયું, પછી નથી હાસોતા, એની બુદ્ધિ હારી નથી હોતી. એટલે બરાબર? એટલે જમવું મહત્વનું નથી, કેવું જીવન જીવવું મહત્વનું નથી, કેવું જીવન જીવવું મહત્વનું. એમ જમવું મહત્વનું નથી, પચાવવું ખૂબ જ મહત્વનું. પચાવવું તમે કેમ કહો? તમે કેમ કહો મને પચે છે કે નથી પચતું, એમ તમે કેવી રીતે નક્કી કરો? તમે ઘણા કહેતા હું તો ત્યાં ટોયલેટ જાઉં છું, મને શેનું કબજિયાત હોય? તો એની સિસ્ટમ બગડી ગઈ કે નહીં? ટોયલેટ એક જ વાર જવાનું હોય. બરાબર? તો એની પેટની સિસ્ટમ બગડી ગઈ તો એને કબજિયાત કહેવાય. પછી ઘણા એમ કે હું 3 દી એકવાર જાઉં તોય કબજિયાત કહેવાય. એકવાર જાય તોય કબજિયાત કહેવાય. આ નવાઈની વાત છે. ઓલી તો સિસ્ટમ બગડી ગઈ એટલે નવાઈની વાત છે, પણ આ પણ નવાઈની વાત. એકવાર જાઓ છો તો એને પચાવવું મહત્વનું છે. પચાવવું એટલે આ શરીરને 7 રસની જરૂર છે: ખાટો, ખારો, ગળ્યો, મોળો, તીખો, તુરો, કડવો. જેમ આપણે ભણવામાં પહેલા પાના પર ચિત્રકળામાં આવતું 7 કલર, જાની, વાલી, પીનારા. સાંભળ્યું છે ને? જાની, વાલી, પીનારા એટલે જાંબલી, નીલો, નારંગી, વાદળી, રાતો, પીળો થયા. આ 7 કલર મેન હોય ને, જાની, વાલી, પીનારા, તો બીજા કલર તમે બનાવી દેગો, નકર તમારાથી બીજા કલર ન બને. તો 7 કલર તો મેન થયા. તેમ આ શરીરને ટકાવવા માટે 7 રસ મેન જરૂર છે. બેન તમારા માટે ખાસ છે, તમને આ જ વાંધો છે. જે હું સમજાવું છું ને, આખી કથા સમજાવું, બધો તમારામાં આ વાંધો છે. બીવાની જરાય જરૂર નથી. આનું સોલ્યુશન હાવ ઇઝી છે, પણ કોઈ કહેતું નથી. હાવ ઇઝી સોલ્યુશન છે આ બધું. એટલે 7 રસ બનશે ને, 7 કલર છે ને, તો 7 કલરમાંથી બધા કલર બનશે. બરાબર? પણ એમ 7 રસ હશે ને આપણામાં, તો બધા રસ બનશે. શરીરમાં કાંઈ 7 રસની જરૂર નથી. 7 રસમાંથી જ બધા B12 ને, કેલ્શિયમ ને, લોહી ને, મેગ્નેશિયમ ને, ફોસ્ફરસ ને, ઝીંક ને બધું બને છે. પણ આ 7 રસ હોય તો બને છે. હવે આ 7 રસ બન્યા પછી એને મેન્ટેન કરવાના ભગવાને આમાં અવયવ આપ્યા. 7 રસ બનાવવાના આપ્યા છે, મેન્ટેન કરવાના અવયવ. જો વધઘટ થાય તો બીજા રોગ ઉત્પન્ન થાય, એને મેન્ટેન કરવાનો હોય. હવે 7 રસમાંથી મેન્ટેન રાખે ને એટલે કફ, પિત્ત ને વાયુ ઉપર આખા શરીરનું બેલેન્સ છે. તો કફ, પિત્ત ને વાયુ હરખા રહે. કફ, પિત્ત ને વાયુમાં બેલેન્સ વિખાણું એટલે તમને રોગ એકાબીજાના આધારે બીજા વધવામાં થાય. બરાબર? હવે કયા રોગ વધે એ પાછું તમે જે રોગ આવ્યો હોય ને એના પાના ખોલવા પડે. આમાં મારે અટાણું તો કબજિયાત વિશે સમજાવું છું, એટલે ખાલી લીવર અને કિડની વિશે સમજાવું છું. બાકીના બધા અંગ આવશે, પણ હું એના વિશે વધારે સમજાવું તમને અત્યારે. એટલે રસને મેન્ટેન કરવા. 7 રસ નહીં બને એટલે પછી આપણને માનો કે બહુ ગળ્યું ખવાય છે, તો ગળ્યું મેન્ટેન શરીર કરે છે. લીવર અને કિડની આપણા ફિલ્ટર છે. આપણને કોઈ એક જ્ઞાન જ નથી કરાયું કે આપણા 2 ફિલ્ટર છે. ફિલ્ટરને જો હરખા રાખો ને એટલે આખું શરીર હરખું હાલે. ઘરમાં આપણું ફિલ્ટર કેમ બગડ્યું હોય તો પાણીનો સ્વાદ બગડે, આપણે કેમ તરત હરખું કરાવી. આમાં ધૂં થઈ ગયો, ધૂં કેમ ખેર નાખી. ગાડીને તમે કેમ તરત સર્વિસ કરાવો. આમાં કોઈથી ચોખ્ખું કરવાનું વિચાર આવ્યો? એટલી ઉંમર હોય ગઈ કોઈથી ચોખ્ખું કરવાનું વિચાર આવ્યો? તો આને ચોખ્ખું કરવાનું હોય, ફ્રેશ કરવાના હોય થોડા.
એટલે તો 15 દી એક ઉપવાસ આસ, પણ એ આપણે નથી કરી શકતા. હવે હું આગળ આલું નકરા વાત જ નહીં ખોટી. ભોજનના અંતે પાણી પીવું એ ઝેર પીવા બરાબર છે. જઠરમાં અગ્નિ પ્રદીપ્ત થતો હોવાથી તેને જઠરાગ્નિ કહેવાય છે. જેમ કે રોટલીનો ટુકડો મોઢામાં મૂકીને ચાવવાનું શરૂ કર્યું કે તરત જ ત્યાં લાળ ઉત્પન્ન થાય છે અને તે લાળ સાથે અંદરનો જઠરાગ્નિ પણ પ્રદીપ્ત થાય છે. હવે હું તમને આખી સિસ્ટમ એ સમજાવું છું કે આપણે જ્યારથી અન્ન મોઢામાં મૂકી ત્યાંથી બહાર નીકળે ત્યાં સુધી રસ્તામાં જેટલા અવયવ આવે છે એ શું કામ કરે છે, કેવી રીતે કામ કરે અને કામ ન કરે તો શું થાય, આ બધું હું તમને વિગતવાર સમજાવું, સાંભળજો. હવે ભોજન પહેલાં તો પેસ્ટના રૂપમાં બનશે, પછી તેનું રસમાં રૂપાંતર થશે, ત્યારબાદ રસમાંથી શરીરની જરૂરિયાત પ્રમાણે ઘણું બધું બનશે. આવી રીતે અગ્નિ ભોજનને પચાવે છે, પણ જેમાં પછી તરત જ પાણી પીવાથી અગ્નિ શાંત પડી જાય છે. કેમ કે અગ્નિને પાણીને મેળ નથી, માટે ભોજન પચવાને બદલે સડે છે અને સડેલા ભોજનમાંથી સૌથી પહેલાં ગેસ વાયુ ઉત્પન્ન થાય. હવે આ વાતને આપણે અહીંયા રોકી દઈએ. સાંભળજો બરાબર, આ જ સમજવાની જરૂર છે, દવા નહીં. દવા તો તમે આવો છો એટલે હું દઉં છું. સાંભળજો, પાચન તંત્રની પહેલું કામ અહીંથી ચાલુ થાય, મોઢામાંથી. ભગવાને બધા અવયવોની એક સ્પેશિયલ કામ હોય પાસે. બીજા કામ છે એ એક્સ્ટ્રા છે, પણ એક તો જો આને જોવાનું, કાનને સાંભળવાનું, આંખને જોવાનું, નાકને સૂંઘવાનું, મોઢાને બોલવાનું. મોઢામાં ઘણા બધા કામ છે, ચાવવાનું, માથું અપાવવાનું, માથું કપાવવાનું, ઘણા બધા છે. બરાબર, ગળાને અહીંથી પાણી તમારા શરીરને જોઈ તો આ ગળું એટલો ભાગ કે ગળાનો કે પાણી આપો, બાકી કોઈ અંગે પાણી માંગ્યું નહીં માગે. એટલે સ્પેશિયલ કામ બધા અંગ પાસે છે. હવે હું તમને એક અંગ જ્યાં પાચનની ક્રિયા શરૂ થાય ત્યાંથી ચાલુ કરું તો પહેલું અંગ અહીંથી ચાલુ થાય, પાચનનું. કોળીઓ મોઢામાં મૂકી એટલે 32 વાર ચાવવાનો હોય. ખોલબંધ મોઢું થાય એટલે એક રસ કાન પાસેથી આવે અને બીજો રસ લાળ, બીજી જીભની નીચેથી લાળ ઉત્પન્ન થાય. આ બે પ્રકારની લાળ ખોરાકમાં ભળે એટલે ખોરાક ખોલબંધ કર્યું એટલે ખોરાક પેસ્ટના રૂપમાં ફેરવાઈ ગયો. બરાબર, પેસ્ટ પૂરેપૂરી થઈ ગયો પછી એને ગળામાં ઉતારવાનો હોય. આપણે આવું કરતા નથી, જેનમાં તેનું આવું નથી કરતા. આજકાલની નહીં, કોઈ કીધું જ નથી 32 વાર ચાવવાનું હોય. આપણે 20 વાર માંડ ચાવતા હશું. ક્યારેક મોબાઈલ રાખજો, આમાં એટલી વાર થતો હશે. હવે પહેલી ભૂલ છે આપણી. બીજી ભૂલ આપણે આમાં કેવી કરી, ચાવતા નથી ને એટલે એને ગળે ઉતારવા માટે, પોચો કરવા માટે આપણે શું કરી છીએ, છાશ, દૂધ કે પાણીનો ઘૂંટડો ભરીને આપણે અડધું ભાંગું, પૂરું હજી પ્રક્રિયા થઈ નથી મોઢામાં, પણ આપણે એને ગળે ઉતારી દઈએ છીએ. આ એક ભૂલ થઈ ગઈ. હવે બીજી ભૂલ, જેવો કાકડા પાસે ખોરાક પૂગે એટલે અંડરગ્રાઉન્ડ જાય, નળીમાં બહાર તો નથી, નળીમાં જાય સીધો જઠરમાં પ્રદીપ્ત અગ્નિ થાય. અહીંયા ખોરાક હોય ને કાકડા પાસે એટલે આ કુદરતી સિસ્ટમ છે. અહીંયા અગ્નિ ઉત્પન્ન થાય જઠરમાં, એટલે જઠરાગ્નિ કહેવાય. જઠરનો અગ્નિ હજી ત્યાં ઉત્પન્ન થાય છે, ખોરાક ત્યાં પૂગ્યો, ત્યાં પાછે આપણે પાણી, દૂધ કે છાશ માથે કોળિયા ઉપર જમી છીએ તો એ અગ્નિ ઠરી જાય કે ન ઠરી જાય? જો આપણે તેલ કે ઘી પીતા હોત ને તો ન ઠરે, બરોબર ને? અહીંયા તેલ કે અગ્નિ હળગતો એના માથે નાખી તો ન ઠરે, પણ પાણી, છાશ કે દૂધ નાખી ઠરી જાય તો આપણે અગ્નિ ઠરી ગઈ. હવે જઠરનો અગ્નિ 35 ડિગ્રીનું તાપમાન ધરાવે છે. બરાબર, તો આપણે એને 35 ડિગ્રી તાપમાન રહેવા જ નથી દેતા ક્યારેય. હવે ત્યાં અગ્નિ ઉત્પન્ન થયો એટલે ઠરી ગયો હોય તો આમ રસ ઉત્પન્ન થાય. આમ એટલે ખોટો, જેની શરીરને જરૂર જ નથી, એમાં કંઈ બનવાનું જ નથી. અને જો સાચો અગ્નિ ઉત્પન્ન થયો હોય તો એમાંથી 7 રસ બને. એનું જઠરનું કામ કેટલું છે, આ મોઢાનું કામ કેટલું છે, જેટલું પેસ્ટ કરીને અંદર આગળ મોકલી દેવો. આગળ મોકલો એટલે અહીંયા કુદરતી આમાશયમાંથી અગ્નિ ઉત્પન્ન થઈ. હવે આ જઠરમાં આપણો ખોરાક પચ્યા પછી જઠરે કોથળી છે એની 2 બાજુ લોક છે. નકર તો સીધું વયું ન થાય આંતરડામાં આપણું, પણ નથી જાતું. 5 થી 7 કલાક વલોવાય છે જઠરમાં આપણું, 5 થી 7 કલાક અન્ન વલોવાય છે. એટલે જે ખાઈને સૂઈ જાય છે એને વલોવાતું નથી, એટલે 7 રસ નથી બનતા. આ તો ભગવાનના આપેલા અંગ છે એટલે તોય પણ કેચઅપ તો થોડા કરી લે છે, પણ જેવું જોઈએ એવું નથી થતું. પછી એના દવાખાના આવે પણ એની ઇમ્યુનિટી પ્રમાણે 5 વર્ષે, 10 વર્ષે, 20 વર્ષે પણ દવાખાના આવ્યા વગર ન રહે. હવે 5 થી 7 કલાક વલોવાય છે ને, એમાં આપણું જઠરનો જેટલો ભાગ છે ને જેવડું, એમાં 2 ભાગનું અન્ન, 1 ભાગનું પાણી, 1 ભાગનું ખાલી હોવું જોઈએ તો વલોવાય ને. 2નું ગોરડું વલોવે તો ગોરડું કાંઠામું ન ભરી દે, જોઈજો એટલું તો અધૂરું રાખે, 3જા ભાગનું, 4થા ભાગનું. એટલે એને વલોવાની જગ્યા તો હોવી જોઈએ ને, એમાં આમાં વલોવાની જગ્યા હોવી જોઈએ તો વલોવાય. આપણે ઓર ખાઈ લઈને એટલે ન વલોવાય. અને આપણે ઓવર જ ખાઈ લઈશ પહેલેથી. ઓપને ખેતી કરેલી ઓપનેર હાલતું હોય, ચણાનું હોય, માંડવીનું જેનું હોય ને તેનું ઓપનેર હાલતું હોય, એને ફૂલ ઓરવા મળો તો કાંધું હરખું ન આવે, કાકરાની હુપડીમાં હરખું ન આવે, અને માલની હુપડીમાં હરખું ન આવે, અને આગળ બધું ઓલી હુપડી હોય ને એમાં બધું ભરાતું જાય, મશીન દબાય, ઓપનેર હરખું ન આવે, બધું થાય, બધી દાબ પડે ને. એમ કાયમ માટે આપણે ઓવર ખાઈ છીએ ને એટલે લીવરને દબાણ જ આવ્યા કરે. પણ ભગવાનનું દીધેલું અંગ છે ને એટલે ખરાબ નથી થતું. એટલા વર્ષ ધ્યાન તોય
કેટલું દબાણ આવે છે ને એ લીવર વિશે હું લીવર પાસે નથી પૂગ્યા, લીવર પાસે હજી પૂછશું ને એટલે હું પાછું તમને સમજાવે. હજુ હું જઠરમાં છું, હજી જઠરે પૂગ્યા છે આપણે. પહેલું જ અવયવ અહીંથી જઠર આવે, જઠરમાં 5 થી 7 કલાક વલોવાય, પણ એમાં જગ્યા હોય તો વલોવાય ને, જગ્યા ન હોય તો કેમ વલોવાય? અને એનું કામ છે ખાલી વલોવીને 7 રસનો પિંડો એક તૈયાર બનાવીને દેવાનો, માખણનો પિંડો કહી દઉં એટલે તમને સમજવામાં સારું પડે. જઠરનું કામ એટલું છે કે એક સરસ મજાનો પિંડો તૈયાર કરીને વલોવીને એક આગળ મોકલી દેવો, બરાબર. હવે એ તો જ વલોવાય, જો અધૂરું હોય તો અધૂરું તો હોતું નથી, તો આપણે વલોવાતું નથી. હવે એ પિંડો સરસ મજાનો પહેલું જ અવયવ લીવર પાસે આવે. હવે લીવર આવ્યું, લીવર આપણું એક્ટિવ હોય. લીવર એક કોથળી છે, કોથળીમાં રસ ઝેરા કરે. જેટલું જાડું કપડું પાણી ભરો એટલું રસ એમાં જડે. માટલા જેવું હોય તો માટલામાંથી નહીં જરે છે ને, પણ લોઢાનું હોય તો ન જરે, બરાબર. એમ લીવર એક કોથળી છે, આમ એમાંથી ઝેરા કરે, રસ જરે. આપણા શરીરમાં 100% સારું કોલેસ્ટ્રોલ જોઈએ ને, એમાં 95% એકલું લીવર બનાવે. કોઈ કહેતું નથી આ વસ્તુ આપણને, ભણેલા નથી કહેતા, ડૉક્ટરો નથી કહેતા, કોઈ કહેતા જ નથી. 95% એકલું લીવર બનાવે. આવડું મોટું લીવરનું કામ છે. હવે લીવર હરખું હોય તો એમાંથી બધાય મેન્ટેન રસ કરે, નકર 7 રસ ત્યાંથી જ બનતા અટકી જાય. એટલે પાછળના રસ આપણને પાછળના અવયવ છે એ બનાવી શકતા નથી. ઘરનો ધણી હરખો હોય તો ઘર હરખું હાલે. એ જ દારૂ પીતો હોય ને રખડતો હોય તો બીજું ઘર વિખાઈ જાય કે નહીં, એમ ઘર આખા શરીરનો ધણી જ લીવર છે. લીવર એટલે બાળકને જન્મે ને તોય કમળો આવે છે. કમળો આવે છે ને તો બાળકને જન્મે તો કમળો શું કામ આવે છે? જન્મવું છે ત્યાં કમળો એટલે લીવરનો હોજો. તો એના માનું લીવર ખરાબ હતું ને તો જ આ બાળકને આવ્યું, નકર ન આવે. સ્વાભાવિક છે, પ્રૂફ છે, બરાબર. તો એને કોઈ દી રિપોર્ટ જ નહીં કર્યા હોય. લીવર કાંઈ 9 મહિના પેટમાં હોય ત્યાંથી લીવર ખરાબ ન હોય, લીવર વર્ષોથી ખરાબ હોય એનું. તો એ રિપોર્ટમાં કેમ આવ્યું નહીં ખરાબ હતું તો? અને બાળકને કેમ કમળો આવ્યો? એટલે લીવર બધાના ખરાબ છે. તમારું એકનું નહીં, આનું એકનું નહીં, મારું નહીં, બધાના 99% લોકોના લીવર નથી કામ કરતા. જો કામ કરતા હોય તો તમે ન પૂગ્યા હોય. એ એનું પ્રૂફ છે પાછું. હવે લીવર એક્ટિવ હોય તો 7 રસ બને. એટલે લીવરનું કામ જ એ છે કે પાછળવાળા અંગને મેન્ટેન કરાવવાનું, બરાબર. આ ઓપનરને કેમ આપણે દબાણમાં હાલે તો હરખું બધું કાઢે નહીં, એમાં લીવર દબાણમાં જ હાલે. આપણે જો કેવું દબાણમાં લીવરનું કામ, એક લીવર એક નાનો અને નાજુક અંગ છે. તો એને આપણે ઓવર ખાઈ એટલે સવારે ઓવર ખાઈ લીધું એટલે બપોર સુધી ફ્રી ન થાય, બપોરે પાછું ઓવર ખાઈ લીધું એટલે સાંજ સુધી ફ્રી ન થાય, સાંજે પાછું આપણે ઓવર જ ખાઈ છીએ ને. આપણે કેટલું ખાવું, ક્યારે ખાવું, શું ખાવું ખબર જ નથી. પહેલાં તો એ આવશે ત્રીજા પાનામાં, બરાબર. એટલે આપણે કેટલું ખાવું ખબર જ નથી. પહેલો ઓડકાર આવે ને અટકી જવાનું હોય તો આપણે કોઈ અટકી છીએ? બસ એ લીવરનું માપ છે. પહેલો ઓડકાર જમતા આવે ને એટલે લીવરનું માપ છે કે ત્યાં સુધી ખાવ. પછી આપણે ભૂખ્યા હોતા નથી, પણ આપને લઘુતા ગ્રંથિ નાનપણથી બંધાઈ ગઈ છે કે હજી તો ઓડકાર આવ્યો છે, જગ્યા થઈ છે, ખાવ. આપણે ન ખાય, બાજુવાળો કહે હજી ત્યાં એટલું ખાવ, હજી જગ્યા થઈ, અને આપણે જેટલું ખાધું હોય એનાથી ડબલ પાછા ખાઈ જાય એટલે ઓવર થઈ ગયું ને. તો લીવરનું કામ એવું છે. બાયું કામ કરતા હોય, તમે સવારથી બપોર સુધી કામ કરો, નવરા ન થાવ, બપોરથી સાંજ સુધી કામ કરો, નવરા ન થાવ, સાંજથી રાત સુધી કામ કરો, નવરા ન થાવ. આવી રીતે કાયમ માટે તમારો મગજ વયો જાય કે ન વયો જાય? તો લીવરનો મગજ આવી રીતે વયો જાય, પણ ક્યાંથી બહાર કોઈને કહેવા થોડું આવે? બસ પછી આપણને દવાખાના 5 વર્ષે 10 વર્ષે ઊભા થાય છે ને, એ મેન કારણ લીવર અને કિડની. બહારની દવા તમે ખાલી 5 રૂપિયાની ટીકડી ખાલી ગેસની લ્યો તો લીવર કિડની તો ખરાબ કરવાની જ છે. ગમે એ દવા લ્યો પછી એ હારા નથી થતા પાછા. હાલો ખરાબ થાય છે તો વાંધો ને, પાછા હારા નથી થતા. ડૉક્ટરનો કમળો બેસી જાય છે, હારો નથી થતો. જો હારો થતો હોય તો દરેક બાળકને કબજિયાત છે અટાણે, ખબર હોય તો તમને, તો કબજિયાત ન હોય. લીવર હરખું હોય તો કબજિયાત ન હોય. પછી લીવરનું બીજું એક પ્રૂફ તમને દઉં. બાળક ધાવે છે, માનું ધાવણ તો ભળે છે ને, ફોદ આવે છે ને, તો એ લીવર ખરાબ છે એટલે ફોદ આવે. એનું માનું દૂધ એને પચતું નથી. આનું પ્રૂફ જોવું હોય ને તો મારી પાસે ખાલી 2 ગ્રામ દવા લઈ જઈજો અને એક જ દી દેજો, પરબારા પોતા બંધ થઈ જાય. એ દવા જ પાવરફુલ છે આપણે, એટલે હું કહું છું આ તમને. હવે ત્યાંથી લીવરનું કામ છે ખાલી રસ બનાવીને આગળ મેન્ટેન હોય તો આગળ મોકલો. પછી ત્યાંથી સ્વાદુપિંડ પાસે આવે. સ્વાદુપિંડનું કામ એક જ છે, ઇન્સ્યુલિન બનાવવાનું. તો ઇન્સ્યુલિન તો એ બનતું નથી એટલે ડાયાબિટીસ આવે. ડાયાબિટીસ મોટો રોગ નથી, પણ ઇન્સ્યુલિન નથી બનતું એટલે ડાયાબિટીસ આવે. તો ડાયાબિટીસ તો ક્યારે છે, કેમ કેવું બધાને પાચન થાય છે, કેમ કેવું બધાને લીવર હારા છે. રેડી? આ બીજું પ્રૂફ. ત્યાંથી પછી આગળ આવીએ એટલે નાનું આતર આવે. નાનું આતર બધાને 21 ફૂટ લાંબુ હોય. 21 ફૂટમાં 24 કલાક આપણે જીમાં હોય ને, સવારે ખાધેલું હોય ને સાંજે સવારે નીકળવાનું વળતેલી, બપોરે ખાધું હોય તો એને સવારે નીકળવાનું, સાંજે જીમાં હોય એને પણ સવારે નીકળવાનું. તો સવારે, બપોરે સાંજે કેટલું અંતર થયું? 12 કલાકનું તો મિનિમમ ગણો. તો સવારે જીમાં છે એને 24 કલાક મળે. એવું તો આપણે નથી કરતા કે સવારે જીમાં આવ્યો ને સવારે ટોયલેટ જઈ, બપોરે જીમાં એને વળતેથી બપોરે ટોયલેટ જઈ, સાંજે જીમાં એને વળતેથી સાંજે ટોયલેટ જઈ, એવું જ નથી કરતા ને. ટોયલેટ એક જ વાર જવાનું હોય ને. તો બપોરે જમીએ છીએ ને સાંજે જમીએ છીએ એને અહીંયા થાય છે, આવું કદી વિચાર નથી આવતો આપણને કે આમાં કહીએ તો શોર્ટકટ તો છે નહીં આમાં?
તો સવારે જમી છે ને 24 કલાક પચવા મળે, કેમ કે 24 કલાક આમાં રહે છે, 5 થી 6 કલાક તો જઠર જ ટાઈમ લઈ લે પચાવવામાં વલોવામાં, બરાબર. તો બપોરે જમી છીએ એને પાછી 8-10 કલાક કપાઈ ગઈ, 8-8 કલાક કપાઈ ગઈ, સાંજે જમી એને પાછી 7-8 કલાક કપાઈ ગઈ. તો આ બધાને સવારે સાથે નીકળવાનું હોય તો એનું માપ આમાં આપ્યું છે કેવી રીતે જમવું તો સાથે થાય. તો આપણું પહેલાં ગૌઢિયાનું હું તમને પહેલાં કહું તો ગૌઢિયાનું આ મેન્ટેન એવું હતું કે સવારના જમવાને શિરામણ કહેતા. શિરામણ, મણ એટલે તમને મારે કેવું પડે 20 કિલો મણ થાય એવું બોલાવવું પડે, એનું કાંઈ વિસ્તરણ ન કરવું પડે ને. તો એટલું મણ ભારે જમો, એમ એટલું જમો. શિરામણ એટલે જમો એટલું જમો, વજનદાર. બપોરનું ભાત, જો બાયું પેલા ગૌઢિયા હતા ને બાયું, તો ભાત માપે જ મોકલતા, વધે નહીં ઘટે નહીં, એટલે ભાત માપે જમો. સાંજનું વાળું, વાળ જેટલું હળવું જમો, એટલે ત્રણેયના રસ્તા હરખા થઈ જાય. એનો એ રસ્તો આયુર્વેદમાં એમ બતાવે છે જેટલું સવારે જમો એનું અડધું બપોરે, એનું અડધું સાંજે. વાત બે છે ને, ગૌઢિયાની નાની વાત એક જ થઈ ને, પણ આપણે ગૌઢિયાની વાત કોઈથી સમજી જ ગયા નહીં. ગૌઢિયાની વસ્તુ બહુ સારી હતી બધી. ક્યાંક સંબંધમાં જતા તો ગોળ ધાણા ને ખબર હતા ને, એમાંથી B12 બને. ગોળ ધાણા છે ને ભેગા થાય ને એમાંથી B12 બને. અને આપણને આ વસ્તુની ખબર જ નહીં, મીઠાઈ ઉપર આવી ગયા, એટલે હમુનું વિરુદ્ધમાં કામ કર્યું. આ પાછળને નબળું પાડે, ઓલું પાછળને તેજ કરે, એટલે આ બધું વિરુદ્ધમાં થઈ ગયું. બાકી ગૌઢિયાની રીત કંઈ જેવી તેવી નહોતી, સારી હતી, અને તો એની મહેનત હતી, તોય આવું હતું, આપણને ખબર જ નથી. હજી શાકમાં વઘારવામાં જીરું ને અજમાન કોઈ વાપરતું નથી, ગમતું નથી. પાચન કરનારી વસ્તુ એ જ છે, એનાથી આગા ભાગોમાં નકર દવા તમને પાસે લઈ આવશે. ક્યાં પૂછ્યો તો? નાનું આંતરડું. નાનું આંતરડું 21 ફૂટ લાંબુ છે, એમાં પાઇપ જેવું છે, તો આપણું એમાં હેલું જાય અને એમાં અંદરની દિવાલ સાફ હોય તો રસ ખેંચે, નકર ન ખેંચે, બરાબર. એમાંથી પછી આવે, પછી એની પસાર થાય પછી મોટું આંતર આવે. મોટું બોલવામાં મોટું છે, બાકી એનું અંતર તો 7 ફૂટ જ લાંબુ છે, પણ પોળું વધારે છે. એમાંથી આપણું અન્ન પસાર થાય ને પછી કચરો જ નીકળે, એમાં બીજું કોઈ પણ રસ એમાં ન હોવો જોઈએ. જેમ કે શેરડીના રસના શીશોડાવાળો, શેરડીનો હાટવો 1 વાર નાખે મશીનમાં, 2 વાર નાખે, 3 વાર નાખે, 4 વાર નાખે, 5 વાર નાખે, બધી એનાથી વધારે ન નાખે. તો 5 વાર નાખે તો એમાંથી પસાર થયા પછી 5 વારમાં તમને 1 ટીપું રસ જડે ખરો? ન જડે. તો આટલા બધા અંગ આપણા, મોઢું, જઠર, લીવર, સ્વાદુપિંડ, નાનું આંતરડું, મોટું આંતરડું, એટલા બધા અંગમાંથી આપણું અન્ન પસાર થાય ને પછી 1 પણ ટીપું રસ આપણો વયો ન જવો જોઈએ. 7 રસની વાત કરું છું, સોતાની જેમ નીકળવો જોઈએ. એટલે આપણા અંગ એક્ટિવ હોય તો રસ ખેંચી શકે. અંગ જ એક્ટિવ ન હોય તો રસ ખેંચવાની વાત જ ક્યાં આવે? જેવું નાખ્યું એવું ગયું, એવું નાખ્યું એવું ગયું. પછી ન નીકળતું હોય બહાર તો પછી આપણે સાંજે દવા લેવી પડે છે બહાર કાઢવાની, કબજિયાતની. જો છો ને, તો એ પરાયણે બહાર કાઢી છે. પરાયણે તમે ઘરમાં કામ કરો કેવું થાય? થાકી જાઓ, વેટ ઉતરે અને નુકસાન થાય ને કામને, અને તમે થાકી જાઓ અને વેટે ઉતરે, કામ જ હરખું ન થાય ને. એમ પરાયણે આપણે દવા લઈને મળને બહાર કાઢી છે ને, એટલે 7 રસ તો બનવાની એક બાજુ વાત, પણ નુકસાન કરે છે. પછી ભલે તમે હરડે લેતા હોય, ઘણા કહેતા હોય ને, આપણને કહેતા હોય હરડે બહુ હારી, હરડે બહુ હારી. હારી છે પણ એનો મતલબ કોઈ જાણતા નથી, કેમ લેવી, કામ લેવી, ક્યારે લેવી. એટલે પરાયણે મળ કાઢવાનું હોય નહીં, એની મેળે અને 7 રસ બની નીકળે, અને એવું આમાં બતાવ્યું છે બીજા પાનામાં, એવું મળ કાઢવાનું હોય. હવે આ બધી રસ મેં તમને રસના સમજાવી દીધી. કિડનીની બાકી છે, કિડનીની સમજાવી છે. આ લીવરની ખાલી વાત કરી 7 રસની. હવે હું આગળ આલું. પણ જેમાં પછી તરત જ પાણી પીવાથી અગ્નિ શાંત પડી જાય છે, કેમ કે અગ્નિને પાણીને મેળ નથી, માટે ભોજન પચવાને બદલે સડે છે, અને સડેલા ભોજનમાંથી સૌથી પહેલા ગેસ વાયુ બનશે. હજી આ વાત અહીંયા પૂગી જઠરમાં. પાણી માથે પીએ છીએ એટલે હળે છે, એટલે ગેસ થાય છે. સૌથી પહેલા ગેસ છે ને કેન્સરનો રસ્તો છે. આજ નહીં તો 5 વર્ષે 10 વર્ષે કેન્સર સુધી પુગાડી ગેસ. આપણે ગેસને બંધ કરી દઈએ, ટીકડી લઈ, બંધ નથી કરવાનો, એને નાબૂદ કરવાનો. પણ એ બતાવે છે ગેસ થાય છે, એ બતાવે છે કે પાચન શક્તિ તમને બરોબર નથી હાલતી, તમે એને હરખી કરો. પણ આપણે એ વાતને સમજતા નથી, કોઈ કીધું નથી, એટલે એમાં તમારો વાંક નથી, કોઈ કીધું જ નથી, એટલે પાચનની ટીકડી આપણે લઈને ગેસને બેહારી દઈએ. એમ નથી કરવાનું. એને પાચન શક્તિ સુધારવા માટેનું એ આપણને ચિહ્ન આપે છે કે તમે પાચન શક્તિ સુધાર. દાખલા તરીકે તાવ આવે છે, તો તાવ આવે છે તો તાવ પેલા શેનો છે, પેલા તો આપણે બેહારી દઈએ છીએ ને. તાવ બેહારવાનો નથી, આમાં કંઈક અનબેલેન્સ થાય છે, એટલે શરીર ગરમ થાય છે. જેમ કે આપણે માનો 2 વ્હીલ છે, તો 2 વ્હીલનું બેરિંગ પતી ગયું હોય તો આખું વ્હીલ ગરમ થઈ જાય ને, તો એને પાણી નાખીને ઠારવાનું હોય, બેરિંગ નાખવાનું હોય. તો આપણે આમાં શું કરીએ છીએ, ફોલ્ટ નથી ગોતતા. ક્યાંક તાવ આવે ને એટલે સીધી ટીકડી લઈ લઈશ, એની ટીકડી નથી લેવાની. આ શરીર ગરમ થાય છે ને, તો કાંઈક છે શરીરમાં, કાંઈક અનબેલેન્સ થયું છે એમ બતાવે, એટલે શરીર ગરમ થાય, એને લોડ પડે.
આપણે આ વાતને સમજીશ ક્યારે? નથી સમજતા. પછી કફ ઉધરસ શરદી થાય તરત બિહારી દઈ છે એ વાતને સમજીશ ક્યારે? નથી સમજતા. બાકી મશીન વાળી હાલતું હોય તો એને ફક 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 થતું થતું ઓલો ઘડીક ઓલા આંસકા મારે ને તો એમાંથી કાર્બન ઉખડે છે કે નહીં? આપણે જોઈએ છે ને કાર્બન ઉખડે ને. તો આમાં ક્યારેક કફ ને એવું ઉધરસને થાય ને તો ફેફસા સાફ કરવાના આ બધા ચિહ્ન છે. પણ આપણે આ વસ્તુને સમજતા નથી. બિહારની વાત કરી, જરાય સહન નથી કરી શકતા આપણે. હાલો આગળ હાલું થોડોક. આ વાયુ વધતો જતો પેટ, છાતી, માથું, પગ વગેરેના પ્રશ્નને શરીરમાં અનેક પ્રકારના દુખાવા ઉત્પન્ન કરે છે અને આ વાયુમાંથી 100 કરતાં પણ વધારે રોગો ઉત્પન્ન થાય છે એવું આયુર્વેદ બોલે છે. એમાંનો સૌથી પહેલો રોગ છે એસિડિટી, પછી હાઇપર એસિડિટી, પછી પણ પાણી પીવાનું ચાલુ રાખ્યું તો અલ્સર, ગેસ્ટ્રિક અલ્સર, હરસ, મસા, ફિશર, મૂળવ્યાર, બગંદર અને છેલ્લે કેન્સર. આ થઈ કેન્સરની પાયો ગેસ છે. જેને કેન્સર થાય ને એને આવા રોગ થઈ ગયા હોય, પણ આમાં આસાનીથી છેલ્લે પાછું વળી શકાય, પણ આપણને ખબર નથી. ચાલો હવે ભોજન સડે છે તેમાંથી કોલેસ્ટ્રોલ બને. હવે આવે છે હાર્ટ એટેકનો રસ્તો. ભોજન તો બેયને સડે છે, ઓલાને સડે છે, આને સડે છે, પણ એને ગેસ વાયુ ને એવું થાય છે, આને ગેસ ને એવું નથી, તાસીર અલગ હોય ને તો એવું થાય. ભોજન સડે છે તેમાંથી કોલેસ્ટ્રોલ બને છે, માટે ભોજનનું પાચન થશે તો જ કોલેસ્ટ્રોલ શૂન્ય રહે છે. કોલેસ્ટ્રોલ સારું અને ખરાબ એમ બે પ્રકારનું હોય છે. એમાં જેઓને ભોજન પચતું નથી તેને કોલેસ્ટ્રોલ વધે છે, એટલે કે ભોજનનો સડો થાય છે. અને કોલેસ્ટ્રોલ વધવાથી ઘૂંટણના દુખાવા, સંધિવા, તરવા ફરવાનું મુશ્કેલ, હૃદયને લગતી બીમારી અને છેલ્લે હાર્ટ એટેક વગેરે જેવી નાની મોટી બીમારીઓ એક નાનકડી ભૂલથી થાય છે. માટે આવી ભૂલ ન થાય તે માનવ હિતમાં છે. તેથી દરેક માણસે આ વાતને નોર્મલ ન લેતા સમજવી જોઈએ. આવું કંઈક થાય ને તો નોર્મલ ન લેવું. આ છે ને નાનો છોડ છે, હજી ગેસ થાય છે ને એ નાનો એવો છોડ છે, એટલે આપણે નોર્મલ લઈ લઈએ છીએ. સોડા પીને બિહારી દઈએ છીએ, કાંઈક ટીકડી લઈને બિહારી દઈએ છીએ, કોઈ પણ રીતે આપણે બિહારી દઈએ છીએ ને. પણ છોડ નાનો હોય તો જેમ વાળવો હોય એમ વળે. પછી ઝાડ થઈ ગયું હોય પછી ન વળે ને, એમ આ રોગ મોટો થાય પછી પાછું નહીં વળી. આ છોડ છે બધે, આ ગેસ ને એસિડિટીની છોડ છે નાના નાના. એટલે એમાંથી એને બિહારવાની કોશિશ ન કરવી, પાચન શક્તિને સુધારવાની કોશિશ કરવી. એમ હાલો એ વાત પતી ગઈ. હવે પાચન તંત્રના લક્ષણો છે, અપચોના લક્ષણ અને પાચનના લક્ષણ આ પાનામાં આવે છે. જમીએ ગમે તેવું પણ કુદરતી 7 રસ્તો બનવા જોઈએ તો જ પાચન શક્તિ બરોબર ગણાય. પાચન તંત્ર એક્ટિવેટ માટે આપણું શરીર મુખ્યત્વે 7 પ્રકારના રસ રસાયણો બનાવે છે, જેવા કે ખાટો, ખારો, ગળ્યો, મોળો, તીખો, તુરણ, કડવું. આ રસાયણ બનાવવાની સંપૂર્ણ પ્રોસેસ માટે આપણે જો આ દર્શાવ્યા પ્રમાણે કાળજી નહીં રાખીએ તો આપણી તમામ શારીરિક દુર્બળતાના આપણે પોતે જ જવાબદાર છીએ એમ સમજવું. તમામ શારીરિક દુર્બળતાના જવાબદાર ખાલી આ પાચન તંત્રને લઈને છે, બાકી બીજું કાંઈ છે જ નહીં આ શરીરમાં. વર્તમાન સમયમાં 90% લોકોમાં કબજિયાતનું પ્રમાણ હોવા છતાં કળામાં આવતું નથી. ગેસથી લઈને કેન્સર સુધીના રોગો એકમાત્ર કબજિયાતને લઈને જ થાય છે. માટે હું આશા રાખું છું કે દરેક બુદ્ધિજીવી માણસ સ્વસ્થ રહે, મસ્ત રહે, નિરોગી રહે. એ હેતુ લોકહિતાર્થે આ વાતને દરેક માણસ માનવતાની દૃષ્ટિએ પોતે પણ બરોબર સમજે અને બીજાને પણ બરોબર સમજાવે. હું તમને સમજાવું છું એટલું જ નહીં, તમારે પણ બીજાને એટલું કહેવાનું માનવતાની દૃષ્ટિએ. આપણે બીજું કંઈ સારું કામ નથી કરી ગયા, પણ એટલું તો કરી કે લોકો બીમાર ન પડે. બરાબર. હવે અપચોના લક્ષણ, અપચોમાં અને પાચન, આમાં તમે ખુદ તમારા ડૉક્ટર બનો. બાકી તો કોઈને ખબર નથી તમને શું કહેવાના છે. બરાબર. 7 રસ બને છે કે નહીં એનું પ્રૂફ છે. આવો 7 રસ જ મેન વસ્તુ છે. પહેલું છે અપચોના લક્ષણ, વાંચું છું પછી આ તમને સમજાઈ જાય. અપચોના લક્ષણમાં આવે છે પહેલું મળ વજનદાર હોવું, ટોયલેટના પાણીમાં બુડી જવું. પહેલું જ છે મળ વજનદાર હોવું, ટોયલેટના પાણીમાં બુડી જવું. એટલે કે આપણો પાણો હોય પથ્થરનો, એને પાણીમાં ફેંકો હોય, 5 કિલોનો પાણો હોય એને ફેંકો હોય આવડો કદનો, તો પાણી ઉડાડે, બુડી જાય, અવાજ આવે, બધું થાય ને. એવડો ને એવડો કદમાં થર્મોકોલનો પાણો નાખી દીધો હોય તો પાણીમાં કાંઈ ન થાય. નો પાણી ઉડાડે, નો બુડે, નો અવાજ આવે. ફેર ક્યાં પીડ્યો? કદમાં તો બે હરખા જ છે, ફેર ક્યાં પીડ્યો? વજનમાં. તો આપણું મળ વજનમાં કુકડામાં બુડી જાય અને ડબક દઈને અવાજ આવે, પાણી ઉડાડે એટલે સમજી લેજો તત્વ બનતા નથી શરીરમાં. વજન થયો ને, તરવું જોઈએ, હળવું હોવું જોઈએ. આવશે આ બીજામાં. મળ ચીકાશવાળું હોય, ટોયલેટમાં ચોંટી રહેતું હોય. કુકડામાં આપણું મળ જેટલું ચીકાશવાળું ચોંટી રહેતું હોય એટલું કબજિયાતનું લક્ષણ વધારે ગણાય. મળ વણાયેલું હોય, તૂટેલા પ્રકારનું હોય અને બંધાયેલું ન હોય. આ ત્રણેય એક જ છે. વણાયેલું હોય, તૂટેલા પ્રકારનું હોય. બાયું હંસેથી ઓલી સેવ પાડતા હોય તો સેવ થોડીક જ બહાર આપણને વળ સડતી આવે ને અને તૂટી જાય ને. શું કામ? અંદર લોટ કઠણ છે. આગળ લોટને ઢીલો કરી નાખે તો વળે ન સડે અને ઠેઠુરી ધાર થાય ને. એટલે કહેવાનો મતલબ અંદર મળ કઠણ છે આપણું, એટલે આ પ્રશ્ન છે. એટલે અંદર કબજિયાતનું લક્ષણ ગણાય. મળ દુર્ગંધવાળું હોય. મળમાં ઘણા ટોયલેટમાં જાય તો બહુ જ દુર્ગંધ હોય, ઘણા ટોયલેટમાં નોર્મલ હોય. તો નોર્મલ હોય તો હોય જ, બરાબર, એ એનું લક્ષણ છે.
બરાબર. પણ વધારે જેટલી દુર્ગંધ આવે ને કબજિયાત એટલે હળે છે અંદર, એટલે કબજિયાતનું એનું દુર્ગંધ વધારે આવે. મળ કાળાશ પડતા કલરનો હોય. કાળાશ પડતા કલરનું મળ આવે એટલે સમજી લો, અને કાળું થાય છે એટલે બંધાવામાં એને ભીં પડે છે અંદર, એટલે બંધાઈને ભીં પડી જાય છે. આપણું કેમ મોઢું બગડી જાય ક્યારેક મેળામાં ન હોય તો એમ એ કાળું થઈ જાય, આપણા મોઢા કાળા થઈ જાય ને એ કાળું થઈ જાય, તો એને અંદર પાણી ઘટે છે એટલે બંધાવામાં તકલીફ પડે, એટલે કબજિયાતનું લક્ષણ છે. શરૂઆતનું મળ કઠણ અને કોરું હોય તોય કબજિયાતનું લક્ષણ છે. આઉટપુટમાં, હવે બોલું સ્ત્રીઓમાં ન હોય, આઉટપુટમાં જોર પડતું હોય, આઉટપુટમાં વિલંબ થતો હોય અને થાકી જવા સુધી ટોયલેટમાં બેસવા છતાં અસંતોષ રહેતો હોય. આપણને એમ થાય અધૂરું છે પણ હોય નહીં. લોક કરી એટલે શાંતિ થાય, એટલે કબજિયાતનું લક્ષણ છે. હવે પાચનના લક્ષણો આવે. જો આવું મળ આવવું જોઈએ, સાંભળજો. મળ હળવું ફૂલ જેવું અને ટોયલેટના પાણીમાં તરવું જોઈએ. મળ ચીકાશ વગરનું હોય, ટોયલેટમાં ચોંટવું જોઈએ નહીં. મળ વણાયેલું કે આંટીએ ચડેલું ન હોય, મળ બંધાયેલું હોય, તૂટા ફેટા વગરનું હોય, દુર્ગંધ વગરનું હોય, મળ કાચા પીળા લીંબુ કલરનું હોય, શરૂઆતનું મળ એકદમ સ્મૂથ ને ઢીલું હોય, સહેલાઈથી આઉટપુટ થતું હોય, આઉટપુટ નોર્મલ જ થતું હોય, અને થોડી જ વાર ટોયલેટમાં બેસવાથી સંતોષ થવો જોઈએ. આ પ્રકારનું મળ આવે તો તમને કબજિયાત નથી. અને 7 રસ બને છે એ એનું પ્રૂફ છે. એટલે 7 રસ બને ને એટલે તમારે પછી દવાખાના ન આવે, કેમ કે તો બધા અંગ કામ કરતા હોય. પાચન તંત્ર એક્ટિવેટના નિયમો, આ જે અત્યાર સુધી બોલ્યો ને એમાં આ કરવાની જરૂર છે, અમારી જરૂર નથી. એટલું કરવાનું, બરાબર. પણ આને રાગે ચડાવવા માટે પાછી અમારી જરૂર છે. કબજિયાત નહીં રહે તે માટે ચા, કોફી, દૂધની બનાવટો, ખાંડ, મેંદો, બેકરીની તમામ ચીજવસ્તુ, વાસી ભોજન, બાજરો વગેરે કબજિયાત કરનારા પદાર્થો તદ્દન બંધ કરવા. હવે બાજરો વસ્તુ આવે છે ને તો મારે જિલ્લાની જરૂર પડે છે. ત્યાં તમે કયા પંથકના છો? જો બાજરો ખાવાવાળા હોય તો તમે ભાવનગર પંથકના હોવા જોઈએ, અમરેલી પંથકના નહીં, બરાબર. અમરેલી પંથકનાને બાજરો હતો નથી એનું કારણ એ છે પહેલેથી ખાતા નથી, બીજું કોઈ કહેવાનું મિનિંગ નથી. બાજરો ભાવનગરવાળા ખાય છે. તમારો જિલ્લો કયો આવે? તો તમારે 20% લોકોને 20% લોકો ખાય છે, એમાં બધા નથી ખાતા. હા, 20% લોકો ખાય. જુનાગઢ, જામનગર ને રાજકોટ, આ કાઠિયાવાડના બીજા 3 જિલ્લા ને એમાં 20% લોકોને હદે છે, અને એની તાસીર પ્રમાણે હદે ખાવો નગર ન ખાવો. જમતા કોઈ પણ પ્રવાહી જેવા કે છાશ, દૂધ, પાણી વગેરે લેવાની આગળ આવી ગયું. શું કામ ન લેવા? ઓલી અગ્નિ ઠરી જાય. જમીને અડધો કલાક પછી કોઈ પણ પ્રવાહી જેટલું પીવું હોય તેટલું પી શકાય. તા એને જઠરે એનું કામ કરી લીધું હોય. ભરપેટ નહીં જમતા, હંમેશા અધૂરું જમવું. પહેલો ઓડકાર આવે ત્યાં અટકી જવું. આવ્યું ને? પહેલો ઓડકાર આવે ને એટલે આપણે એ માપ છે. કુદરત આપણને ચિહ્ન આપે છે કે તમે હવે અટકી જાઓ, તમારું જમવાનું પૂરું થઈ ગયું છે, હવે વધારે ખાશો તો આમાં વલોવાય નહીં એમ. પણ આપણને આ વસ્તુને ખબર નથી. હવે આનામાંથી આમાં ઘણું કેવું પડે મને નથી કહેતો એટલું, નકર હજી ટાઈમ જોઈએ. જેમાં પછી તરત સૂવું નહીં, અને કદાચ સૂવું પડે એ પરિસ્થિતિ સર્જાય તો ડાબે પડખે સૂવું ને, એ પણ થોડી વાર. આ વાક્ય તમારા માટે નથી, આ ગૌઠાવ માટે છે. બિચારા ક્યાં હાલવા જાય? આ પેટમાં પાચનની ક્રિયા છે ને, એ કહેતા ભૂલી ગયો શું કહું તમને. પાચનની ક્રિયા જેમ તમે ગોરડું વલોવો તો માખણ થાય ને, આમ શાંતિથી આમ કરો તો થાય ન થાય? પછી મૂકી દો દાંડો વૈયા દવા તો થાય ન થાય? તો આ પેટમાં આ જ સિસ્ટમ છે, જેમાં પછી આને હલવું જોઈએ થોડુંક આમાં હલવું. પછી સીડી ઉતરો તોય હલે, હાલન ચલન કરો તોય હલે, ગાડીના રોદા ખાઓ તોય હલે, ગાડીમાં બીજા હાલો ચાલ ખાલી ગાડી એમને માકો તોય હલે, પણ હુઈ જાવ તો ન હલે. તો હુઈ જાય ને પાચન નથી થતું એટલે એને રોગ થાય. એટલે ઝાઝા બીમારી છે જે હુવે બપોરે. કોણ હુવે છે સુરતમાં? બાઈ. એટલે બાઈ ઝાઝી બીમાર છે. કાયમ માટે નિરોગી રહેવા માટે એસી પંખાનો ઉપયોગ ટાળવો, નહીવત કરવો અથવા તો બંધ જ કરવો. કેમ કે પરસેવો છે એ નિરોગી રહેવા માટે અતિ અગત્યનો છે, જેનાથી શરીરનું બિનજરૂરી ટોક્સિન પરસેવા રૂપે બહાર આવે. આ પરસેવો આપણે આ છે ને 3જી કિડની છે, પણ આપણે આનો ઉપયોગ કોઈ દી નથી કર્યો. ડાયાલિસિસ કરવું ન પડે, પહેલાં કરતા જ કોઈ, તો અત્યારે કરવું ન પડે, પણ આપણને આનો વિશ્વાસ નથી. તમને ક્યાંક બહાર ગયા હોય ગમે એવા વગડામાં, તમને 5, 8, 10 કલાક પાણી ન મળે તો આપણે કંઈ મરી ન જઈએ. ખાલી ગળું જ આપણને ક્યાં પાણી જોઈએ, કેમ કે એનો એ વિષય છે બતાવવાનો કે આ પાણીનું જ છે, સ્પેશિયલ બતાવવા માટે માણસને કે આ પાણી માગે. બરાબર? મેં કેમ કીધું એક સ્પેશિયલ કામ છે. એટલે ગળું કહે, બાકી શરીર પાણી અહીંથી ખેંચી લે. હવામાં ભલે તડકો હોય, પાણી આ ખેંચી લે હારુવાડી. અને શરીરમાં વધારે પાણી છે તો આ બહાર કાઢી નાખશે. આ 3જી કિડની છે, પણ આપણે એનો ઉપયોગ નથી કર્યો. એટલે ડાયાલિસિસ કરવું નથી પડતું, પણ આપણને આમાં વિશ્વાસ હોય તો. ફ્રીજમાં મૂકેલા તમામ ઠંડા પીણા અને ઠંડા પદાર્થો બંધ કરવા. શું કામ? નથી કીધું મેં. હવે તમને કિડની વિશે કહું. આ લીવર વિશે વાત પૂરી થઈ. હવે
કિડની વિશે થોડુંક કહી દઉં. લીવર અને કિડની. કિડની આપણું ફિલ્ટર છે ને લીવર એ આપણું ફિલ્ટર છે. આ બે હરખા હાલ છે ને એટલે વાહિલા અંગ હરખા હાલ છે. કહું તમને આ જેમ કેમ કીધું, હવે તમને કિડની વિશે કહું. કિડની આપણી કેટલી ચાલે છે, કેટલી નથી ચાલતી અને કેટલી ખરાબ છે આપણે ખુદ જોઈ શકીએ આપણા પેશાબ વાકે. એમાં રિપોર્ટ કરવાની જરૂર નથી. પેશાબ કૂચતો આવતો હોય, પીળો આવતો હોય, વાગતો આવતો હોય, પ્રેશરમાં ન આવતો હોય, ચીકણો આવતો હોય, આ બધા લક્ષણો ઉપરથી ખબર પડી જાય કે આપણી કિડની બરોબર કામ કરતી નથી. બરાબર. આપણે ઠંડુ પાણી પીએ છીએ તો પેશાબ ઠંડો આવે છે ક્યારેય નથી આવતો. તો 35 સેલ્સિયસ ડિગ્રીનું આમાં જઠરનું તાપમાન છે ખોરાક પચાવવાનું, તો એ કિડનીમાં કન્વર્ટર થઈ જાય છે. આપણી ઇમ્યુનિટી એમાં વહી જાય છે. શું કામ? પાણીને ગરમ કરવું પડ્યું, પેશાબ ગરમ આવ્યો, બરાબર. તો આ એને ગરમ કરવો પડ્યો તો એનર્જી ઘટી ગઈ. એની એનર્જી ઘટી ગઈ તો વારે વારે ઠંડુ પાણી પી છે, એનર્જી વારે વારે ઘટી. તો વારે વારે ઘટી તો ખાવા ટાણે 35 સેલ્સિયસ ડિગ્રી જોવાથી શું કરશે? પછી પચે ક્યાંથી? તો કેટલા વર્ષથી આપણે એવી ભૂલું કરીશ? જન્માતે દુના, બરોબર ને? તો એ કાંઈ વાંધો છે, અટાણથી જ દવાખાને તમે આવ્યા તો અટાણે તમારે ન આવવું જોઈએ. જો આ હરખું હોત ને તો અટાણે તમારે અહીં ન આવવાનું થાય. મૂળ વસ્તુ તો એ બે જ છે. એ બે છે તો બધું હરખું વાંહે છે, નકર કાંઈ હરખું નથી. કિડનીના કેટલા રોગ હોય? વાહ હોય, વાહ ઘણા વાની દવા છે ને, તો વાહ બને છે ક્યાં? એનું મેન્યુફેક્ચર ક્યાં છે? એ કોઈ ગોઈતું નહીં. કિડની છે. યુરિક એસિડ ક્યાં બને છે? કોઈ નથી જાણતું. મેન્યુફેક્ચર કોઈ નથી ગોતતું. એની દવા જ આપીશ બધાને. અને હું આ એ નથી કરતો, હું મેન્યુફેક્ચર પાસે જાઉં છું કે તમે પહેલાં એ બંધ કરો. હારે ઓલી દવાઈ દઉં છું રોકવાની, પણ આમ પહેલાં મેન્યુફેક્ચર છે ત્યાંથી અટકાવવું તો પડશે ને. ખેતીમાં માંડવી બને છે, ઉત્પન્ન થાય છે, તો એ મેન્યુફેક્ચર થયું ને એનું, તો એને પહેલાં અટકાવવી પડે ને મેન્યુફેક્ચર. ત્યાં તો તમને માંડવી મળતી બંધ થાય ને, નકર માંડવી મીના કરશે ને તમને મીડા કરશે, એવું થાય ને. પછી લોહી ક્યાં બને છે? કિડનીમાં. સુધારો ક્યાં થાય છે લોહીનો? કિડનીમાં. તો કિડનીને ખાસ હરખી કરવાની જરૂર છે, પણ કિડનીને હરખી કરવા હાટું લીવર હરખું કરવું જરૂરી, નકર કિડની હરખી નહીં થાય. સમજાણ? લોહી બનાવે છે કિડની, શુદ્ધ કિડની કરે છે, પણ લીવર હરખું નહીં હોય તો એ કામ નહીં કરે. એટલે હું લીવરની દવા પહેલાં દઉં છું. લીવર બધાના લીવર કિડની સરખા કરાવવું બધે. મારી બિલ બુકમાં જાદા આવી જશે કે, અને તો જ હું કેસ હાથમાં લઉં, નકર ન લઉં. નકર તમે લીધા કરો, હું દઉં ખરો, ના ન પાડું, તમે લીધા કરો. તમે કેમ ડૉક્ટર ફેરવા કરો બધા? એમ આપણે દવાખાના ફેરવાનો જ વારો આવે, એ સારું ન થાય. કેમ કે જ્યાં બને છે ત્યાં તો ઘા માર્યો જ નહીં, મૂળ સુધી તો પહોંચ્યા નહીં ને ક્યાંય. તો મૂળ સુધી પહોંચવાની વસ્તુ છે. તમને એલર્જી છે તો એલર્જી ઉત્પન્ન ક્યાં છે? શરદી, ઉધરસ, એલર્જી આ બધા ફેફસાના રોગ છે, બરાબર. આ ફેફસાના નાયના ઘણા કહેતા હોય મસા છે, મસા હોતા નથી, અહીંથી આવે છે. તમને દબાઈ છે ને એટલે અહીં ઓજો આવી જાય છે. નાક શ્વાસ ન લઈ શકો અને પાણી એવા કરે સતત. કાંઈ હું આ પાણીનો માર્ગ છે કાંઈ આવવાનો નથી ને, તો કાંઈમાં એવા કરે તો એને કંઈક નુકસાન તો થાય ને, એટલે ત્યાં હોજો આવી જાય છે. એટલે રિપોર્ટમાં મસા બતાવે, સાઇનસ બતાવે કંઈ, પણ કાંઈ એવું હોતું નથી. અને હોય તો એની ઈજી દવાઓ છે, નથી એવું ઓપરેશન ન હોય એનું. પણ જે જેનો રસ્તો ભાઈ, એમાં ડૉક્ટર એની રીતે ખોટા નથી, કેમ કે એ એવું ભીણા છે અને અમે આવું ભીણા છે કે ઓરિજિનલ વસ્તુને યથાવત રાખો. અમે એવું ભીણા છીએ. તમારી પાસે જે કાંઈ ઓરિજિનલ વસ્તુ છે ને એની યથાવત રાખીને વાત કરો. એટલે અમે એ રીતના ભીણા છે, એની રીતે ખોટા ન હોય. અમારે તમે ખોટા, અમે એ નથી ભીણા, તમને એનું કાંઈ ન આવડે. ક્યાં પૂછ્યા હતા આપણે? કિડનીમાં. તો કિડની આવી રીતે આપણે એમાં ચિકાસવાળો પદાર્થ, ચિકાસવાળો પેશાબ આવે તો સમજી લેવું B12ની એવી ધાતુ અસલ એમાં વહી જાય છે. તો એને રોકવાની હોય. આપણે બહારથી લઈ છીએ વિટામિનના, કેલ્શિયમના ઇન્જેક્શન, એ લઈ છીએ, અહીં કાઢી નાખીએ છીએ, લઈ છીએ, કાઢી નાખીએ છીએ. ઓલાને રોકી રાખીને તો મેળ આવી જાય. પ્રોટીન નીકળી જાય છે, પ્રોટીનના ડબ્બા ખાતા કરી છે, આમાં નીકળી જાય. એટલે આપણી એનર્જી વહી જાય છે એમાં, યુરિનમાં. તો આપણી એનર્જી યુરિનમાં ખાસ કરીને રોકવાની જરૂર છે. પણ કિડની ફિલ્ટર થાય તો જ આ વસ્તુ થાય ને. તો કિડની પછી તમારી કિડની ફિલ્ટર થાય ને પથરીની ક્ષાર કાંઈ રહે નહીં એમાં, કેમ કે ફિલ્ટર થઈને ચોખ્ખી થાય ને તો એમાં રોગે બધા પછી બને નહીં. મેન વસ્તુ એ છે. સાંજનું ભોજન બની શકે તેટલું વહેલું કરવું 6 વાગ્યાની આસપાસ. વાણિયા 6 વાગ્યા પહેલાં ખાઈ જાય, ખબર હોય તમને, દિયતમાં પહેલાં. ગમે અહીંયા ગમે એ પોસ્ટ ઉપર બેઠા હોય, ટિફિન પાસે હોય, ખાઈને પાછળ એ પોસ્ટ ઉપર બેસી જાય. એને ખબર છે, એનો પાકો ટાઈમ હોય 10 થી 10:30 સુવાનો, બરાબર. તો એને ખબર છે કે 5 કલાક આમાં હાલતા ચાલતા વલોવાઈ જાય. આપણને આ વસ્તુને ખબર, 11 વાગે ભજીયા કરીને આપણે ઉઈ જાય ખાઈને. આપણને મોટી વસ્તુ નડે.
એક કોળીઓ 32 વાર એમ ખૂબ જ ચાવીને શાંતિથી જમવું. 32 વાર ચાવવાનું કીધું છે એટલે રસ બને, આમાં 2 પ્રકારની લાળ બને ભોજન હારે. જમતા પહેલાં અડધા કલાકે ઉંમર પ્રમાણે 1 થી 2 ચમચી આદુનો રસ પીવો, જેમાં પછી અડધા કલાકે અડધી ચમચી સૂંઠ લેવી. બેનો એ ન લેવી, કોઈ પણ એક વસ્તુ લેવી ગરમ હોય એટલે. બેઠાડું જીવન જીવવાવાળાએ જમીને થોડું ચાલવાનું રાખવું. સવારે વાસી મોઢે અને રાત્રે સૂતી વખતે 2 ગ્લાસ નોર્મલ ગરમ પાણી ખાસ પીવું. તૃષા ન હોય તોય પણ દર અડધા કલાકે 1 થી 2 ગ્લાસ અથવા તો વધારે પ્રમાણમાં પાણી પીવું. ગરમ પાણી પીવાનો આગ્રહ રાખવો. હવે પાણી છે એનું માપ બતાવ્યું છે, માણસે કેટલું પીવું. તો દી ઉગે તે આત્મે ત્યાં સુધીનું 20 કિલો વજન બરાબર 1 લીટર. એટલે 60 કિલો તમારું વજન હોય તો 3 લીટર તો પીવું જ. પણ માનો કે ક્યાંક ગયા છો ને 4 કલાક પાણી નથી મળ્યું, તમે 2 લીટર પી જાય એમ છો, તો 2 લીટર એક સાથે ન પીવું. એ કપાન લાગે શરીરને. અડધી કલાકે ને અડધી કલાકે પી છીએ તો એ દવાના રૂપમાં થાય છે, અને એક સાથે પીવો છો તો એનું ઉલટું થાય છે. દાખલા તરીકે કોઈ પણ આપણે ખેતરમાં મોલ વાવ્યો હોય અને 1-1.5 મહિનાનો થયો હોય અને પછી વરસાદ પડતો બંધ થઈ જાય, 1 મહિનો 1.5 મહિનો વરસાદ ન હોય પછી હોનાર જ જેટલો કદાચ પડી જાય તો હું પાકી જાય વસ્તુ, કપાન લાગે ને. એમ આમાં એવું છે શરીરને. શરીર જરૂર પાણી માગે છે એટલું આપવાનું જ છે, 2 લીટર માગે છે તો આપવાનું છે, ના નથી. પણ થોડું થોડું કરીને 2-5 મિનિટ કરીને પૂરું કરી દો, એક સાથે નહીં, તો એ દવાના રૂપમાં નહીં દે. કેમ કે આ પાણી જમીનમાંથી નીકળે ને તો એમાં અસંખ્ય ખનિજ તત્વો ભળેલા છે ને, તો એ ખનિજ તત્વોની શરીરને જરૂર છે. પણ આપણે ફિલ્ટર માટે એટલે કાઢી નાખીએ છીએ, બાકી એમને ઓરિજિનલ પાણી પીવાનું હોય. ઊંઘ 6 થી 7 કલાક દરેક વ્યક્તિને એટલી જ હોવી જોઈએ. વધારે પડતી ઊંઘ છે તો એ દવાખાનું આવશે, બીમાર પડશું આપણે. 6 થી 7 કલાક એટલે રાતે 11 વાગે હુવો અને 5 વાગે ઉઠો તો ઊંઘ પૂરી થઈ ગઈ ને. એટલે આનું આ વાક્યનું કેવું છે, બપોરની ઊંઘને ના મુલતવી રાખો. બપોરની ઊંઘ છે ને એ પ્રમાદ લેવનારી છે. પ્રમાદની સગી બેન આળસ અને દવાખાનું આવશે. આજ નહીં તો કાલે, વર્ષો પછી. એવું નથી કે આજ આવે. પોઝિટિવિટી, સારા માહોલમાં રહેવું, જેની વાતમાં હિંમત હોય. નવરાનો સંગ કરવો પણ નબળાનો નહીં, કોઈ પણ નહીં. બહેનોને ભાઈઓને, બહેનોને હોય તો દવાખાના આવશે ને ભાઈઓને ધંધામાં પાછળ રહે. ખોરાકનું બેલેન્સ ફિક્સ રાખવું. ટાઈમે જમવું, હળવું જમવું, અધૂરું જમવું. ટાઈમે જમવું, હળવું જમવું, અધૂરું જમવું. જો આ ખાસ વાક્ય છે. ટાઈમે જમવું, હળવું જમવું, અધૂરું જમવું એટલે રાતે 10 વાગે ને 11 વાગે એમ નહીં. તમે જેટલું વહેલું ખાવ ને એટલું પાછળ સવારે નીકળવાનું એને જલ્દી ટાઈમ છે. આપણે સવારે ટોયલેટ જવું હોય ને તો તમે 11 વાગે ખાવ તો પછી ક્યાંથી ઓલું એનો રન કેટલો કાપીએ કે શોર્ટકટ તો નથી ત્યાં. પછી આપણે દવા લેવી પડે છે ને, એટલે એ વસ્તુ યોગ્ય નથી એમ. પછી છેલ્લે મેં લખ્યું છે નો અનુકરણ, વિદ્વાન પાચક રસ, નો ઓપ્શન. કદાચ તમને બધા બહુ ભણેલા હોય, તમને એમ લાગે આ બધું ખોટું છે, તો મેં એક દવા એ પણ બનાવી છે, વિદ્વાન પાચક રસ લ્યો મારી. એટલે એ દવા પાચન કરે છે. એ રસ્તો તો ખોટો જ છે. શું કામ? એ દવા પાચન કરે છે. કરવાનું કોને છે? શરીરને. એટલે રસ્તો ખોટો છે, પણ તોય મહિને 2 મણ વહી જાય દવા. કોઈ નથી દેવી તોય. એટલું સમજાવું છું, એટલું કહું છું, તોય મહિને 2 મણ દવા જોઈશ. એ આજ લ્યો એટલે કાલથી પાચન કરવા મળે. પણ એ રસ્તો સાચો નથી. રસ્તો ખોટો એટલે ખોટો જ છે. ઓરિજિનલ વસ્તુ તમારી પાસે છે, એને એક્ટિવ રાખો. હું અંગ, તમારા અંગને એક્ટિવ રાખો, અને અંગ એક્ટિવ કરવામાં કાંઈ ખર્ચો નથી, પણ અંગને એક્ટિવ રાખો એટલે કોઈ દી દવાખાના નહીં આવે. બરાબર? બોલો હવે હું હતું આપણું